મેદની હવે હાઉસ જેમ પેકે બાવીસ કાર્યક્રમ કેવા રહ્યા 21 સોરી 22મો જોશું 21 કેવા રહ્યા વડીલો જો હાથ ઉપાડી દીધા એટલે જોરદાર મહિલા મંડળ તો એકવાર જોરદાર તાલી વગાડો ગુંજ છેટ બારે ઊંધી જેવી ખપે હાલો બનતો તેજો યલ્ડો હાલો કરો હાલો બંદીલા એના સ્ટેન્ડ માઇક બંદીલા હાલો હાલો કરો હાલો હા બનતો હેલો 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 હજી વધારે હા હેલો 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 હા ઠીક है बराबर है હેલો તો હવે નિહાળશું એક પાત્ર અભિનય પાર્લે ગ્રુપ તરફથી સાંભળો બધા સાંભળો હું શું જીવી તમારે બધાને ખબર છે મારું નામ જીવી સી રીતે પડ્યું એટલે તો કહું છું તમે બધા સાંભળો હવે હે ને વાત પહેલેથી ચાલુ થાય અલ્યા મારો ડોહો આખામાં પેલા મને શેકણી તોડ લેવા દો હા શેકણી તોડી ને ત્યારે શાંતિ થઈ હવારનું કોમ ને આ ડોહો તો લોહી પી જાય લોહી આખો દાડો બસ ભૂખ લાગી છે એટલે હમણાં જ આવતો હશે ને લોંબા લેકા તોણશે તમે ખાલી સાંભળજો હો છોકરાઓ જો એ આયો મન કે જીવી મેં કીધું હો મન કે જીવી મેં કીધું હો મન કે જીવી મેં કીધું શું ડોહા રોયા પીટ્યા આખી જિંદગી તો લોહી પી ગયો તે હવારમાં લોહી પીવા આવ્યો સીધે મન કે જીવી મન તો છે ને ભૂખ લાગી છે લ્યો છોકરાઓ ભૂખ જ લાગી હોય અને આખો દાડો ઊણો લૂણો જ હોય ભૂખ લાગી છે ભૂખ લાગી હતી તો શું એ રાતના બાજરીના રોટલા હતા તે આલ્યા તે ખાઈને જો છે તરે કોમ કરવા ને હું તો વળી લાગી મારા કોમમાં કચરો વાળતી હતી મારો રોયો ફરી આવ્યો મન કે જીવી મેં કીધું હો મન કે જીવી મેં કીધું હો મન કે જીવી મેં તો શું છે લ્યા ડોહા રોયા પીટ્યા જીવી એટલું ભગવાનનું નામ લેતો હોય ને તો કંઈ આગળ આવે જીવી મન તો હે ને ભૂખ લાગી છે લ્યો છોકરાઓ અને તો ભૂખ જ લાગતી હોય
સવાર બપોર હોજ ને રાત ને એટલું તો ખાય કે આટલું તો ઢોરે ન ખાય. ભૂખ લાગી છે. ગામડામાં તો શું છોકરાઓ બાજરીના રોટલા હોય તો બાજરીના રોટલા બનાયા અને કઢી જેવી સરસ થાય સાસની કઢી અને કઢી બનાવી અને આ ડોહાને બાજરીના રોટલા સાસ ને કઢી આલ્યા. કઢી વાલી તો કે આવી તો મને નહીં ભાવતી, આ તો કૂતરુંએ ન ખાય તો પણ ખાધી હો, ખાઈ તો જાય જ, આ તો ખાલી કહેવાનું. ખાધી એને પછી ખાઈને તો જો સોંપે વાતો કૂટવા. જોપે ડોહા બેઠા હોય ને વાતો કૂટે ને વાતોની તો એ અફા દફા કરે જાય. એ તો ગયો જોપે અને હું તો વળી લાગી મારા કામમાં. વાસણ ધોતી હતી, મારો રોયો ફરી આવ્યો. મન કે જીવી, મેં કીધું હા. મન કે જીવી, મેં કીધું હા. મન કે જીવી, મેં તો લ્યા ડોહા રોયા પીટ્યા શું જીવી જીવી જીવી, હું તો જીવેલી જ છું હો, તું આટલું જીવી જીવી ના કર. તો મન કે મને એને આ વખતે બીજું કામ છે, ખાવાનું કામ નહીં. તો શું છે બીજું કામ? તો કે મન તો એને પગ દુખે છે. પગ દુખે છે તો કે મેં હું ખેતરે ગયો, પેલું પાણી પાવાનું હતું ને તો એ પાળા બાંધ્યા ને તો એટલે મારા પગ દુખે છે. મેં કીધું મેં કેટલું કામ કર્યું તને ગણાવું? મેં આખો દાડો તને રોંધી રોંધીને ખવડાયું ને ઘરમાં તો કેટલા તારા કપડાં ધોયા. પગ દુખે છે તે પગ દુખે છે તો મેં એના પગ દબાયા. હું તો બેઠી પગ દબાવા, પગ દબાઈ રહી હતી ને મારો રોયો. મન કે હાથે દુખે છે, હું તો બેઠી હાથ દબાવા. હાથ દબાઈ રહી હતી ને તેમાં તો કે માથું એ દુખે છે, હું તો બેઠી માથું દબાવા. માથું દબાઈ રહી હતી ને મારો રોયો ઊંઘાઈ જ ગયો. હું તો વિચારમાં પડી ગઈ. મારા રોયાને થાક લાગ્યો હોય તો હું તો ઘડીક ઘડીક જ દબાવતી હતી, વધારે કોઈ દબાવતી પણ ન હતી. તો પણ એ ઊંઘાઈ ગયો. મેં તો વિચાર જ પડી ગઈ કે મારા રોયાને પગ દુખે છે, હાથ દુખે છે, લેને માથું એ દુખે છે, લેને ઘડું નહીં દુખતું હોય તો મેં તો દબાઈ દીધું ઘડું. સમજણ પડી છોકરાઓ? સમજણ પડી છોકરાઓ વાતમાં? લેવા મારો ડોહો હતો ને એ મરી ગયો અને હું જીવી એટલે મારું નામ પડ્યું જીવી. બસ થેન્ક યુ લક્ષ્મીનારાયણ. ખૂબ સરસ, ખૂબ સરસ એક પાત્ર અભિનય. એકવાર જોરદાર તાલિયા. અંતિમ કાર્યક્રમની ગોળની ચિઠ્ઠી ભાઈઓને કહીશ કે જલ્દી પહોંચાડશો. કિશોરભાઈ.